રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે આજે ખુશીનો દિવસ છે। રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે રાજકોટ ડેરી દ્વારા આ વર્ષે વિક્રમજનક નફો કરેલ છે। ચાલુ વર્ષે રાજકોટ ડેરીએ 80 કરોડ રૂપિયાનો નફો કરેલ છે। રાજકોટ સાથે જોડાયેલી દૂધ મંડળીઓ અને દૂધ મંડળી સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો જેને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, રાજકોટ ડેરી અને અમારા ડેરીના ડિરેક્ટરોએ સાથે મળી બોર્ડમાં નિર્ણય કર્યો છે અને પહેલી વખત રાજકોટ ડેરીના ઇતિહાસની અંદર આજે 60 કરોડ રૂપિયા આજે ભાવફેરના ચૂકવવાનો નિર્ણય કર્યો છે। રાજકોટ જિલ્લાના પશુપાલકો કે જે રાજકોટ ડેરી સાથે જોડાયેલા છે, રાજકોટ ડેરીની અંદર દૂધ ભરે છે, એમને આજે એક સાથે અહીંથી ક્લિક કરી અને ઓનલાઈન એના ખાતાની અંદર 60 કરોડ રૂપિયા આજે જમા કરાવી દેવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આજે એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે। લગભગ ડેઇલીનું રાજકોટ જિલ્લાની અંદર 4.5 લાખથી વધારે લીટર દૂધ રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો દૂધ ભરે છે। એટલે તમે વર્ષની અંદર જો તો લગભગ 16.5 કરોડ લીટર દૂધ રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો માટે આવે છે। રાજકોટ ડેરી એક સહકારી સંસ્થા છે, ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરતી આ સંસ્થા છે અને જ્યારે વિક્રમજનક નફો કરેલો હોય ત્યારે અમારા બોર્ડે નિર્ણય કરેલો છે કે એ નફાની રકમમાંથી 60 કરોડ રૂપિયા આજે પશુપાલકોને ભાવફેરના રકમ તરીકે ચૂકવવાનો આજે નિર્ણય કર્યો છે અને ઓનલાઈન તમામ પશુપાલકોના ખાતામાં 60 કરોડ રૂપિયાની રકમ આજે જમા કરાવી દેવામાં આવી છે। સાથે સાથે રાજકોટ જિલ્લાની અંદર પશુપાલકોને વેગ મળે, દૂધનું ઉત્પાદન વધે અને ગ્રામ્ય વિસ્તારની અંદર આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પશુપાલનની પ્રવૃત્તિ સાથે વધુમાં વધુ જોડાય, કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર બહેનો મોટા પાયે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે। પ્રતિક રૂપે આજે અમે 5 થી 6 પશુપાલકોને ચેક પણ આપ્યા છે। એટલે વર્ષ દરમિયાન જે પશુપાલકોએ દૂધ ભર્યું એમાં લાખ રૂપિયાથી લઈ અને 2 લાખ રૂપિયા સુધીનો ભાવફેર વર્ષના અંતે આ પશુપાલકોને રાજકોટ ડેરીએ ચૂકવો છે। હું માનું છું કે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર, સહકારી તંત્ર આખું આ માળખું એક ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરતું માળખું છે। મને બેંકના ચેરમેન તરીકે એક ગૌરવ છે કે બધા સાથે મળીને આ જિલ્લાની અંદર સારામાં સારી સહકારી ક્ષેત્રના માધ્યમથી પ્રવૃત્તિ થાય।